નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયથી આ અધ્યાયની આવતા ઓલમોસ્ટ એક મહિનો નીકળી ગયો અને એનું કારણ કોવિડ છે. કોવિડમાં આખું ફેમિલી ફસાઈ ગયું ને પછી તમે જાણો છો એમ બહુ જ વખત લાગ્યો, પણ હવે બધા ઓકે છીએ અને એટલે આ છેલ્લા જે 2 મહાત્મના અધ્યાય છે ભાગવત પુરાણના, એની આજે વાત કરવી છે. બીજો અધ્યાય જે આપણે ગઈ વખતે સાંભળ્યો, એમણા આપણે યમુનાજી અને શ્રીકૃષ્ણ પત્નીઓનો સંવાદ સાંભળ્યો અને ત્યારબાદ જે કીર્તનોત્સવ થયો, એ કીર્તનોત્સવમાં ઉદ્ધવજી પ્રગટ થયા અને ઉદ્ધવજી જાણે શ્રીકૃષ્ણનું સ્વરૂપ જ છે એવું બધાને લાગ્યું. ઉદ્ધવજીને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં જોઈને બધાનો મનોરથ પૂરો થઈ ગયો અને બધા ઉદ્ધવજીની પૂજા કરવા લાગ્યા. આજના અધ્યાયમાં આપણે શ્રીમદ ભાગવતની પરંપરા, એનું મહાત્મ્ય અને ભાગવતજીના શ્રવણથી શ્રોતાઓને કઈ રીતે ભગવત ધર્મની પ્રાપ્તિ થાય છે તેની વાત કરવી છે. શ્રી સુતજી કહે છે, ઉદ્ધવજીએ ત્યાં એકઠા થયેલા બધા લોકોને શ્રીકૃષ્ણ કીર્તનમાં મગ્ન જોઈને બધાનો સત્કાર કર્યો અને પરીક્ષિત રાજાને હૃદય લગાડીને કહ્યું. ઉદ્ધવજીએ કહ્યું, રાજન, તમે ધન્ય છો. તમે એકમાત્ર શ્રીકૃષ્ણની ભક્તિથી પૂર્ણ છો, કેમ કે શ્રીકૃષ્ણ સંકીર્તનના મહોત્સવમાં તમારું હૃદય આ રીતે મગ્ન થઈ રહ્યું છે. ઘણા જ સૌભાગ્યની વાત છે કે શ્રીકૃષ્ણની પત્નીઓ પ્રતિ તમારી ભક્તિ અને વજ્રનાભ પર તમારો પ્રેમ છે. તાત તમે જે કંઈ કરી રહ્યા છો તે તમારા અનુરૂપ જ છે. કેમ ન હોય? શ્રીકૃષ્ણએ જ તમને શરીર અને વૈભવ પ્રદાન કરેલ છે. તેથી તમારો તેમના પપૌત્ર પર પ્રેમ હોવો સ્વાભાવિક જ છે. એમાં સહેજ પણ શંકા નથી કે સમગ્ર દ્વારકાવાસીઓમાં એ લોકો સૌથી વધારે ધન્ય છે કે જેમને વ્રજમાં વસાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આજ્ઞા આપી હતી. શ્રીકૃષ્ણનો મનરૂપી ચંદ્રમા શ્રી રાધાજીના મુખની પ્રભારૂપી ચાંદનીથી યુક્ત થઈ તેમની લીલાભૂમિ વૃંદાવનને પોતાના કિરણોથી શોભાયમાન કરતો રહીને અહીં સદા પ્રકાશિત કરી રહ્યો છે. શ્રીકૃષ્ણચંદ્ર નિત્ય પરિપૂર્ણ છે. પ્રાકૃત ચંદ્રમાની જેમ તેમાં વધઘટરૂપી વિકાર થતા નથી. તેમની જે 16 કળાઓ છે તેમાંથી હજારો દિવ્ય કિરણો નીકળતા રહે છે. એના કારણે તેમાં હજારો ભેદ થઈ જાય છે. એ બધી કળાઓથી યુક્ત નિત્ય પરિપૂર્ણ શ્રીકૃષ્ણ આ વ્રજભૂમિમાં હંમેશા વિદ્યમાન રહે છે. આ ભૂમિમાં અને તેમના સ્વરૂપમાં કોઈ અંતર નથી. હે રાજેન્દ્ર પરીક્ષિત, આ પ્રમાણે વિચાર કરવાથી જણાશે કે બધા વ્રજવાસીઓ ભગવાનના અંગમાં સ્થિત છે. શરણાગતોના ભયને નષ્ટ કરવાવાળા આ જે વજ્રનાભ છે તેમનું સ્થાન શ્રીકૃષ્ણના જમણા ચરણમાં છે. આ અવતારમાં ભગવાન શ્રીકૃષ્ણએ આ બધાને પોતાની યોગ માયાથી અભિભૂત કરી લીધા છે. તેના જ પ્રભાવથી આ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને તે જ કારણે બધા દુઃખી રહે છે. ખરેખર આ એક હકીકત છે. શ્રીકૃષ્ણનો પ્રકાશ પ્રાપ્ત કર્યા વિના કોઈને પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી.
જીવોના અંતઃકરણમાં જે કૃષ્ણ તત્વનો પ્રકાશ છે તેના પર હંમેશા માયાનો પડદો પડેલો રહે છે. 28મા દ્વાપરના અંતમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જ સામે પ્રગટ થઈને પોતાની માયાનો પડદો હટાવી લે છે ત્યારે જીવોને તેમનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. પરંતુ હવે એ સમય તો પસાર થઈ ગયો. તેથી તેમના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે હવે અન્ય ઉપાય બતાવવામાં આવી રહ્યો છે. સાંભળો. 28મા દ્વાપર સિવાય જો કોઈ શ્રીકૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેને તે શ્રીમદ ભાગવત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાનના ભક્તો જ્યારે ક્યાંય શ્રીમદ ભાગવત શાસ્ત્રનું કીર્તન અને શ્રવણ કરે છે ત્યાં તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત રૂપે બિરાજે છે. જ્યાં શ્રીમદ ભાગવતજીના એક અથવા અર્ધા શ્લોકનો પણ પાઠ થાય છે ત્યાં પણ શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ગોપીજનો સાથે વિદ્યમાન રહે છે. આ પવિત્ર ભારત ભૂમિમાં મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને જે લોકોએ પાપ પરાયણ થઈને શ્રીમદ ભાગવત સાંભળ્યું નથી તેમણે તો જાણે પોતાના જ હાથે પોતાની હત્યા કરી છે. જે ભાગ્યશાળીઓએ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું સેવન કર્યું છે તેમણે પોતાના પિતા, માતા અને પત્ની ત્રણેય કુળનો ઉદ્ધાર કરી દીધો. શ્રીમદ ભાગવતના સ્વાધ્યાય અને શ્રવણથી બ્રાહ્મણોને વિદ્યાનો પ્રકાશ થાય છે. ક્ષત્રિયો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. વૈશ્યોને ધન મળે છે અને શુદ્રો સ્વસ્થ નિરોગી રહે છે. સ્ત્રીઓ તથા અંત્યજ વગેરે અન્ય લોકોની પણ ઈચ્છા શ્રીમદ ભાગવતથી જ પૂર્ણ થાય છે. તેથી એવો કોણ ભાગ્યશાળી પુરુષ છે કે જે દરરોજ શ્રીમદ ભાગવતનું સેવન ન કરે? અનેક જન્મો સુધી સાધના કરતાં કરતાં જ્યારે મનુષ્ય પૂરેપૂરો સિદ્ધ થઈ જાય છે ત્યારે તેને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. ભાગવત દ્વારા ભગવાનનો પ્રકાશ મળે છે જેનાથી ભગવત ભક્તિ ઉત્પન્ન થાય છે. પૂર્વકાળમાં સાંખ્યાયનની કૃપાથી શ્રીમદ ભાગવત બૃહસ્પતિજીને મળ્યું અને બૃહસ્પતિજીએ મને આપ્યું. તે દ્વારા જ હું ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિયતમ સખા થઈ શક્યો છું. પરીક્ષિત, બૃહસ્પતિજીએ મને એક આખ્યાયિકા એટલે કે કથા સંભળાવી હતી. તે તમે સાંભળો. આ આખ્યાયિકાથી શ્રીમદ ભાગવત શ્રવણના સંપ્રદાયનો ક્રમ પણ જાણી શકાય છે. બૃહસ્પતિજીએ કહ્યું હતું, પોતાની માયાથી પુરુષરૂપ ધારણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે સૃષ્ટિ માટે સંકલ્પ કર્યો ત્યારે તેમના દિવ્ય વિગ્રહમાંથી 3 પુરુષ પ્રગટ થયા. તેમાં રજોગુણની પ્રધાનતાથી બ્રહ્મા, સત્વગુણની પ્રધાનતાથી વિષ્ણુ અને તમોગુણની પ્રધાનતાથી રુદ્ર પ્રગટ થયા. ભગવાને આ ત્રણેયને જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરવાનો અધિકાર આપ્યો. ત્યારે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ તેમના પ્રતિ પોતાનો મનોભાવ આ પ્રમાણે વ્યક્ત કર્યો. બ્રહ્માજીએ કહ્યું, હે પરમાત્મા,
આપ નાર અર્થાત જળમાં શયન કરવાને કારણે નારાયણ નામથી પ્રસિદ્ધ છો. બધાના આદિ કારણ હોવાથી આદિ પુરુષ છો. આપને નમસ્કાર કરું છું. પ્રભુ, આપે મને સૃષ્ટિકર્મમાં નિયુક્ત કર્યો છે, પરંતુ મને ડર છે કે સૃષ્ટિકાળમાં અત્યંત પાપાત્મા રજોગુણ આપની સ્મૃતિમાં ક્યાંક વિઘ્ન નાખી દે. તેથી કૃપા કરીને મને આપ એવી કોઈ વાત બતાવો જેના વડે નિરંતર આપની સ્મૃતિ જળવાઈ રહે. બૃહસ્પતિજી કહે છે, જ્યારે બ્રહ્માજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે પૂર્વકાળમાં ભગવાને તેમને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપીને કહ્યું, હે બ્રહ્મન, તમે પોતાના મનોરથને સિદ્ધ કરવા માટે આનું એટલે કે શ્રીમદ ભાગવતનું સેવન કરતા રહો. બ્રહ્માજી શ્રીમદ ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત કરીને ખૂબ પ્રસન્ન થયા અને તેમણે શ્રીકૃષ્ણની નિત્ય પ્રાપ્તિ માટે તથા 7 આવરણોનો ભંગ કરવા માટે શ્રીમદ ભાગવતનું સપ્તાહ પારાયણ કર્યું. સપ્તાહ યજ્ઞની વિધિપૂર્વક 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું સેવન કરવાથી બ્રહ્માજીના બધા મનોરથ સિદ્ધ થઈ ગયા. તેનાથી તેઓ હંમેશા ભગવત સ્મરણ કરતા રહીને સૃષ્ટિનો વિસ્તાર કરતા કરતા વારંવાર સપ્તાહ યજ્ઞનું અનુષ્ઠાન કરતા રહે છે. બ્રહ્માજીની જેમ વિષ્ણુએ પણ પોતાના અભિષ્ટ મનોરથની સિદ્ધિ માટે તે પરમ પુરુષ પરમાત્માની પ્રાર્થના કરી, કારણ કે તે પુરુષોત્તમે વિષ્ણુને પણ પ્રજાપાલનરૂપી કર્મમાં નિયુક્ત કર્યા હતા. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવ, હું આપની આજ્ઞા અનુસાર કર્મ અને જ્ઞાનના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા યોગ્ય રીતે પ્રજાઓનું પાલન કરીશ. કાળક્રમથી જ્યારે જ્યારે ધર્મનો હાસ થશે ત્યારે ત્યારે અનેક અવતારો ધારણ કરીને પુનઃ ધર્મની સ્થાપના કરીશ. જે લોકો ભોગોની ઈચ્છાવાળા છે તેમને તેમના કરેલા યજ્ઞાદિ કર્મોનું ફળ અવશ્ય આપીશ, તથા જે સંસાર બંધનથી મુક્ત થવા ઈચ્છે છે, વિરક્ત છે, તેમને તેમની ઈચ્છા અનુસાર 5 પ્રકારની મુક્તિ પણ આપતો રહીશ. પરંતુ જે લોકો મોક્ષ પણ ઈચ્છતા નથી તેમનું પાલન હું કઈ રીતે કરીશ? એ વાત મારી સમજમાં આવતી નથી. આ સિવાય મારે મારી તથા લક્ષ્મીજીની પણ રક્ષા કઈ રીતે કરવી એનો ઉપાય પણ બતાવો. વિષ્ણુની આવી પ્રાર્થના સાંભળીને આદિ પુરુષ શ્રીકૃષ્ણએ તેમને પણ શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો અને કહ્યું, તમે તમારા મનોરથોની સિદ્ધિ માટે આ શ્રીમદ ભાગવતનો હંમેશા પાઠ કર્યા કરો. આ ઉપદેશથી વિષ્ણુ ભગવાનનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને તેઓ લક્ષ્મીજીની સાથે પ્રત્યેક મહિને શ્રીમદ ભાગવતનું ચિંતન કરવા લાગ્યા. આના પ્રભાવથી તેઓ પરમાર્થનું પાલન અને યોગ્ય રીતે સંસારનું રક્ષણ કરવાને સમર્થ બન્યા. જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં વક્તા હોય છે અને લક્ષ્મીજી પ્રેમપૂર્વક શ્રવણ કરે છે, ત્યારે દરેક આવૃત્તિનું એટલે કે શ્રીમદ ભાગવતનું શ્રવણ 1 મહિનામાં જ સમાપ્ત થાય છે. પરંતુ જ્યારે સ્વયં લક્ષ્મીજી વક્તા હોય છે અને વિષ્ણુ શ્રોતા બનીને સાંભળે છે, ત્યારે ભાગવત કથાનું
રસાસ્વાદન 2 મહિના સુધી થતું રહે છે. ત્યારે કથા ખૂબ જ સુંદર અને ઘણી જ રુચિકર હોય છે. આનું કારણ એ છે કે વિષ્ણુ તો પોતાના કાર્યમાં નિયુક્ત કરાયેલા છે. તેમને જગતના પાલનની પણ ચિંતા કરવી પડે છે. પરંતુ લક્ષ્મીજી આ બધી ઝંઝટોથી મુક્ત છે. તેથી તેમનું હૃદય નિશ્ચિંત છે. એ કારણે લક્ષ્મીજીના મુખેથી ભાગવત કથાનો રસાસ્વાદ વધારે રુચિકર હોય છે. ત્યારબાદ ભગવાને રુદ્રને પણ ભગવાન શ્રીકૃષ્ણએ પહેલેથી જ સંહાર કાર્યમાં નિયુક્ત કર્યા હતા. તેમણે પણ પોતાના સામર્થ્યની વૃદ્ધિ માટે તે પરમ પુરુષ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી. ભગવાન રુદ્રએ કહ્યું, હે મારા પ્રભુ દેવાધિદેવ, મારામાં નિત્ય, નૈમિત્તિક અને પ્રાકૃત સંહારની શક્તિ તો છે, પરંતુ આત્યંતિક સંહારની શક્તિ બિલકુલ નથી. એ મારા માટે ઘણા દુઃખની વાત છે. આની પૂર્તિ માટે હું આપને પ્રાર્થના કરું છું. બૃહસ્પતિજી કહે છે, ભગવાન રુદ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે તેમને પણ શ્રીમદ ભાગવતનો જ ઉપદેશ કર્યો. સદાશિવ રુદ્રે 1 વર્ષમાં 1 પારાયણના ક્રમથી ભાગવત કથાનું સેવન કર્યું. આના સેવનથી તેમને તમોગુણ પર વિજય પ્રાપ્ત કર્યો અને આત્યંતિક સંહારની એટલે કે મોક્ષની શક્તિ પણ પ્રાપ્ત કરી લીધી. ઉદ્ધવજી કહે છે, શ્રીમદ ભાગવતના મહાત્મ્યના સંબંધમાં આ કથા મારા ગુરુ બૃહસ્પતિજી પાસેથી સાંભળીને તેમનો ઉપદેશ પ્રાપ્ત કરી તેમના ચરણોમાં પ્રણામ કરી હું બહુ જ પ્રસન્ન થયો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની રીત પ્રમાણે મેં પણ 1 મહિના સુધી શ્રીમદ ભાગવત કથાનું સારી પેઠે રસાસ્વાદન કર્યું. માત્ર આટલું કરવાથી જ હું ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિયતમ સખા બની ગયો. ત્યાર પછી ભગવાને મને વ્રજમાં પોતાના પ્રિયતમા ગોપીઓની સેવામાં નિયુક્ત કર્યો. જો કે ભગવાન પોતાના લીલા વૃંદો સાથે નિત્ય વિહાર કરતા રહે છે. એથી ગોપીઓને શ્રીકૃષ્ણનો ક્યારેય વિયોગ થતો નથી. તો પણ જે ગોપીઓ ભ્રમવશ વિરહ વેદનાનો અનુભવ કરી રહી હતી, તે ગોપીઓ માટે ભગવાને મારા મુખેથી ભાગવતનો સંદેશ કહેવડાવ્યો. તે સંદેશને પોતાની બુદ્ધિ અનુસાર ગ્રહણ કરીને ગોપીઓ તુરંત વિરહ વેદનામાંથી મુક્ત થઈ ગઈ. હું ભાગવતના આ રહસ્યને તો સમજી શક્યો નહીં, પરંતુ તેનો ચમત્કાર મેં પ્રત્યક્ષ જોયો. ત્યારબાદ ઘણા સમય પછી જ્યારે બ્રહ્માજી વગેરે દેવતાઓ આવીને ભગવાનને પોતાના ધામમાં પધારવાની પ્રાર્થના કરીને ચાલ્યા ગયા, તે સમયે પીપળાના વૃક્ષના મૂળની પાસે પોતાની સામે ઊભેલા મને ભગવાને શ્રીમદ ભાગવતના વિષયના તે રહસ્યનો સ્વયં ઉપદેશ કર્યો અને મારી બુદ્ધિમાં તેનો દ્રઢ નિશ્ચય કરાવી દીધો. તેના પ્રભાવથી હું બદ્રિકાશ્રમમાં રહીને પણ અહીં વ્રજની લતાઓ અને વેલાઓમાં નિવાસ કરું છું. તેના જ બળથી અહીં નારદ કુંડ પર સદા સ્વેચ્છાનુસાર નિવાસ કરું છું. ભગવાનના ભક્તોને શ્રીમદ ભાગવતના સેવનથી શ્રીકૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત થઈ શકે છે. આના કારણે અહીં ઉપસ્થિત થયેલા બધા ભક્તજનોના કાર્યની સિદ્ધિ માટે હું શ્રીમદ ભાગવતનો પાઠ કરીશ.
પરંતુ આ કાર્યમાં તમારે પણ સહયોગ આપવો પડશે. સુતજી કહે છે, આ સાંભળીને પરીક્ષિત રાજા ઉદ્ધવજીને પ્રણામ કરીને તેમને કહેવા લાગ્યા. પરીક્ષિતે કહ્યું, હરિદાસ ઉદ્ધવજી, આપ નિશ્ચિંત થઈને શ્રીમદ ભાગવત કથાનું કીર્તન કરો. આ કાર્યમાં જે પ્રકારની સહાયતા જરૂરી હોય તેની મને આજ્ઞા કરો. સુતજી કહે છે, પરીક્ષિતનું આ વચન સાંભળીને ઉદ્ધવજી મનમાં ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા. ઉદ્ધવજીએ કહ્યું, રાજન, ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારથી આ ભૂમિનો પરિત્યાગ કરી દીધો છે ત્યારથી અહીં અત્યંત બળવાન કળિયુગનું પ્રભુત્વ થઈ ગયું છે. જ્યારે આવું શુભ અનુષ્ઠાન અહીં શરૂ થશે ત્યારે તેમાં અવશ્ય મોટું વિઘ્ન નાખશે. તેથી તમે દિગ્વિજય માટે જાઓ અને કળિયુગને જીતીને પોતાના વશમાં કરી લો. આ બાજુ હું તમારી સહાયતાથી વૈષ્ણવી રીતનો સહારો લઈને 1 મહિના સુધી અહીં શ્રીમદ ભાગવત કથાનું રસાસ્વાદન કરાવીશ. અને આ પ્રમાણે ભાગવત કથા રસનો પ્રસાર કરીને આ બધા શ્રોતાઓને ભગવાન મધુસૂદનના નિત્ય ગોલોક ધામમાં પહોંચાડીશ. સુતજી કહે છે, ઉદ્ધવજીની વાત સાંભળીને પરીક્ષિત રાજા પહેલાં તો કળિયુગ ઉપર વિજય પ્રાપ્ત કરવાના વિચારથી ખૂબ જ પ્રસન્ન થયા, પરંતુ પછીથી મારે ભાગવત કથાથી વંચિત રહેવું પડશે એવું વિચારીને ચિંતાથી વ્યાકુળ થઈ ગયા. તે સમયે તેમણે ઉદ્ધવજી સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી. પરીક્ષિત રાજા બોલ્યા, હે તાત, આપની આજ્ઞા પ્રમાણે તત્પર થઈને હું કળિયુગને તો મારા વશમાં કરી લઈશ, પરંતુ શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ મને કઈ રીતે થશે? હું પણ આપના ચરણોના શરણે આવ્યો છું, તેથી મારા પર પણ આપે અનુગ્રહ કરવો જોઈએ. સુતજી બોલ્યા. તેમના વચન સાંભળીને ફરીથી ઉદ્ધવજીએ કહ્યું, રાજન, તમારે તો કોઈ પણ વાત માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી ન જોઈએ, કારણ કે આ ભાગવત શાસ્ત્રના શ્રેષ્ઠ અધિકારી તો તમે જ છો. સંસારના લોકો નાના પ્રકારના કર્મોમાં રચ્યા પચ્યા છે. એ લોકો આજ સુધી પ્રાયઃ ભાગવત શ્રવણની વાત પણ જાણતા નથી. તમારી જ કૃપાથી આ ભારત દેશમાં રહેનારા મોટા ભાગના લોકો શ્રીમદ ભાગવત કથા પ્રાપ્ત કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કરશે. મહર્ષિ ભગવાન શુકદેવજી સાક્ષાત નંદનંદન શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે. તે જ તમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવશે. એમાં સહેજ પણ સંદેહની વાત નથી. રાજન, આ કથા શ્રવણથી તમે વજ્રેશ્વર શ્રીકૃષ્ણના નિત્યધામને પ્રાપ્ત કરશો. ત્યાર પછી આ પૃથ્વી પર શ્રીમદ ભાગવત કથાનો પ્રચાર થશે. તેથી રાજેન્દ્ર પરીક્ષિત, તમે જાઓ અને કળિયુગને જીતીને પોતાને વશ કરો. સુતજી કહે છે, ઉદ્ધવજી દ્વારા આ પ્રમાણે કહેવાથી પરીક્ષિત રાજાએ તેમની પ્રદક્ષિણા કરીને તેમને પ્રણામ કર્યા અને દિગ્વિજય માટે ચાલ્યા ગયા. અહીં વજ્રનાભ પણ પોતાના પુત્ર પ્રતિબાહુને પોતાની રાજધાની મથુરાનું રાજ્ય આપીને પોતાની માતાઓ સાથે જ્યાં ઉદ્ધવજી પ્રગટ થયા હતા ત્યાં જઈને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાની ઈચ્છાથી રહેવા લાગ્યા. ત્યાર પછી ઉદ્ધવજીએ વૃંદાવનના ગોવર્ધન પર્વત પાસે 1 માસ સુધી શ્રીમદ ભાગવતની રસધારા વહાવી.
તે કથારસનું પાન કરતાં કરતાં પ્રેમમગ્ન શ્રોતાઓની દૃષ્ટિમાં ચારે બાજુ ભગવાનની સચ્ચિદાનંદમય લીલાની ઝાંખી થતાં સર્વત્ર શ્રીકૃષ્ણચંદ્રનો સાક્ષાત્કાર થવા લાગ્યો. તે સમયે બધા શ્રોતાઓએ પોતાને ભગવાનના સ્વરૂપમાં સ્થિત જોયા. વજ્રનાભે શ્રીકૃષ્ણના જમણા ચરણમાં પોતાને સ્થિત જોયા. તેઓ શ્રીકૃષ્ણના વિરહ શોકથી મુક્ત થઈને ત્યાં અત્યંત શોભી રહ્યા હતા. વજ્રનાભની રોહિણી વગેરે માતાઓ પણ રાસરૂપી રાત્રિમાં પ્રકાશિત થનારા શ્રીકૃષ્ણચંદ્રરૂપી ચંદ્રમાના વિગ્રહમાં પોતાને કલા અને પ્રભાના રૂપમાં જોઈને ઘણા જ વિસ્મિત થઈ ગયા તથા પોતાના પ્રાણપ્રિયની વિરહ વેદનાથી મુક્ત થઈને ભગવાનના પરમધામમાં પ્રવિષ્ટ થઈ ગયા. આ સિવાય પણ જે શ્રોતાઓ ત્યાં હતા તે બધા પણ ભગવાનની નિત્ય અંતરંગ લીલામાં સામેલ થઈને આ સ્થૂળ વ્યવહારિક જગતમાંથી તુરંત જ અંતર્ધ્યાન થઈ ગયા. તે બધા હર હંમેશ ગોવર્ધન પર્વતના કુંજવનમાં, વૃંદાવન, કામ્યવન વગેરે વનોમાં તથા ત્યાંની દિવ્ય ગાયોની મધ્યમાં શ્રીકૃષ્ણની સાથે વિચરતા વિચરતા અનંત આનંદનો અનુભવ કરતા રહે છે. જે લોકો શ્રીકૃષ્ણના પ્રેમમાં મગ્ન છે તે ભાવુકજનોને તેમના દર્શન થાય છે. સૂતજી કહે છે, જે લોકો ભગવાનને પ્રાપ્ત કરાવનારી આ કથા સાંભળશે અને કહેશે તેમને ભગવાન પ્રાપ્ત થશે અને તેમના દુઃખોનો હંમેશને માટે અંત આવી જશે. આજના અધ્યાયમાં આપણે એક અદ્ભુત કથા સાંભળી. જેમ ઘણીવાર કહેવામાં આવે છે, કહાની મેં ટ્વિસ્ટ. અને વાત એવી છે કે શ્રીકૃષ્ણચંદ્રની પ્રાથમિકતા સમજાવવા માટે ઉદ્ધવજી કહે છે કે જાણે શ્રીકૃષ્ણના અંશમાંથી જ બ્રહ્માજી, વિષ્ણુ અને શિવ ઉત્પન્ન થયા છે. અને એ વાત આપણને અહીંયા ફરીવાર કહેવામાં આવે છે કે એક એવું પરમ તત્વ છે શ્રીકૃષ્ણ કે જેનો માત્ર વિચાર કરવાથી અથવા એમની કથા સાંભળવાથી પણ આપણો ઉદ્ધાર થઈ શકે છે. આના વિશે જરૂરથી ચિંતન અને મનન કરજો. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.